Bismillahirrahmanirrahim. वला हौल वला कुव्वत इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। भाइयों तथा बुज़ुर्गों, अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। પહેલાં તો હમીદભાઈને મુબારકી આપું છું કે કેટલું સરસ ગુજરાતીમાં આપણને આખો મેનિફેસ્ટો સમજાવ્યો, સરળ રીતે ને સરખી રીતે. તો માશાલ્લાહ, મારી દરખાસ્ત છે અને રિક્વેસ્ટ છે કે આ ગુજરાતી ચાલુ રાખે ભર સભામાં, ખાલી સિનિયર્સમાં જ નહીં. પણ અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન કે આપણી પાસે પ્રમુખ કે આવો સરસ ગુજરાતી બોલે છે અને ઇન્શાઅલ્લાહ એ ગુજરાતીને પ્રગતિ આપશે. કયામતના દિવસે 3 શિકાયતો હશે. પહેલી શિકાયત કુરાન મજીદની હશે કે આ હું કિતાબ અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસેથી આવી હતી, પણ એક બાજુ જ રાખવામાં આવી હતી અને એમાંથી કોઈ પણ ફાયદો આ કિતાબમાંથી ઉપાડી ન શક્યા. બીજી જે શિકાયત હશે એ આલિમની હશે. આલિમ એમ કહેશે કે મારું ઇલ્મનું કોઈ કદર ન કર્યું કોમમાં, હું હતો છતાંય મારો ઇલ્મનું કોઈ કદર ન કરી. અને ત્રીજી જે શિકાયત હશે એ મસ્જિદની હશે. મસ્જિદ એમ કહેશે કે હું કોમની સાથે હતી, કોમની અંદર હતી, પણ જે ફાયદાઓ મારી પાસેથી ઉઠાડવાના હોય એ કોમ ઉઠાડી ન શકી. તો મારો જે વિષય છે, મારું જે સબ્જેક્ટ છે, એ વિષય છે આજે મસ્જિદના મકામો, ઇંગ્લિશમાં આપણે કહીએ ધ ગોલ્સ ઓફ મસ્જિદ. હું શા માટે આ વિષય તમારી સમક્ષ લઈ આવ્યો છું, એનું જરાક બેકગ્રાઉન્ડ તમને આપું તો તમને ખબર પડે કે એની પછવાડે રેશનલ શું છે, મકસદ શું છે. તમને ખબર હશે કે આજથી 6 વર્ષથી આપણે એક પ્રોજેક્ટ શરૂ કર્યા હતા અને કન્ટિન્યુ રાખ્યું છે. એ પ્રોજેક્ટનું નામ છે અવેકનિંગ પ્રોજેક્ટ. એમાં ખાસ ફોકસ 3 ઇન્સ્ટિટ્યુશન્સ ઉપર આપણે રાખ્યું હતું. એક છે મિંબર, બીજું છે મદરેસા અને ત્રીજું હતું ફેમિલી. આજે 6 વર્ષથી આ કામ ચાલુ રહ્યું છે. તો એ પ્રોજેક્ટમાં આપણે 4 ગ્લોબલ સર્વે કર્યા હતા. એમાં એક સર્વે હતું મિંબર ઉપર, કે મિંબરનો રોલ આજે શું હોવો જોઈએ, મિંબર ઉપરથી આપણને શું મળવું જોઈએ. તો આ સર્વે આપણે એક ગ્લોબલ સર્વે કર્યું. તો ગ્લોબલ સર્વેનો મતલબ તમને સમજાવું કે એક સેમ્પલ આપણે, ડેમોગ્રાફિક સેમ્પલ આપણે લીધું હોય, જ્યાં જ્યાં આપણી જમાતો છે 5 કોન્ટિનેન્ટમાં, ને એ બધાને આપણે સર્વે મોકલાવીએ અને એ લોકોનો જે રિસ્પોન્સ હોય એ રિસ્પોન્સને આપણે એનાલાઇઝ કરી. એ એક સર્વે હતું આ મેમ્બર ઉપરનું. બીજું કે આપણે એક જમાત, જેમ કે વેન્કુવર જમાત આ વખતે આપણે લીધી હતી, તો વેન્કુવર જમાતના જે સભ્ય છે, મેમ્બરો છે, એ લોકોને પણ આ સર્વે આપ્યું હતું કે તમે જણાવો કે મેમ્બરનો રોલ શું હોવો જોઈએ. અને ત્રીજું જે સર્વે આપણે કર્યું હતું એ ફોકસ ગ્રુપ હોય કે જેમાં અમુક માણસો આપણી સાથે મળી અને એ લોકોના જે એક્સપિરિયન્સીસ હોય એ એક્સપિરિયન્સીસ આપણી સાથે વાત કરે મેમ્બર ઉપર. તો 8 સવાલો આપણે કર્યા હતા મેમ્બરના સર્વે ઉપર, પણ મને આખો ચિતાર તમને આપવો નથી. ખાલી એમાંથી જે 2 સવાલોના જવાબો મળ્યા હતા એના ઉપર મને તમારો આછો પ્રકાશ લેવો છે, પાડવો છે. તો પહેલો સવાલ એ હતો આ 2માંથી કે આયા મેમ્બર આપણા જે સોશિયલ અને મોરલ પ્રોબ્લેમ છે એના સોલ્યુશન્સ આપણને મેમ્બર તરફથી મળે છે. તો 58% આપણને કે રિસ્પોન્સીસમાં 58% આપણને કે નથી આપી શકાતું, અને જો અપાય છે તો થોડીક રીતે અપાય છે. અને જે બીજો સવાલ હતો કે આયા મેમ્બરમાં કોઈ પણ સુધારા લઈ આવવાની જરૂર છે જેથી કરીને આપણી જે ધર્મની રિલિજિયસ અન્ડરસ્ટેન્ડિંગમાં વધારો થઈ શકે. તો 76% આપણને કહે છે કે મેમ્બર પર સુધારો લઈ આવવાની જરૂર છે. તો આ જાણ્યા પછી
જ્યારે આપણે બારીકાઈથી આ સર્વે અને એક્સપિરિયન્સીસ અને કોમેન્ટ્સને આપણે એનાલાઇઝ કરીએ તો સવાલ ઊભો થાય છે, આજના જમાનામાં મેમ્બરનો રોલ શું હોવો જોઈએ? આજના જમાનામાં આપણને મેમ્બર ઉપરથી શું મળવું જોઈએ? તો આ સવાલનો જવાબ આપવા પહેલાં એક બીજો બહુ મહત્ત્વનો સવાલ ઊભો થાય છે. તો મસ્જિદના રોલ શું હોવો જોઈએ? મસ્જિદનો મકામ શું છે? મસ્જિદના ગોલ શું છે? કારણ કે મેમ્બર આખરે મસ્જિદની અંદર તમને મળશે. આપણે જ્યારે ઇતિહાસમાં જોઈએ ત્યારે ઇતિહાસ આપણને સમજાવશે કે મસ્જિદની અંદર મેમ્બર રાખવામાં આવ્યું હતું. મતલબ કે મેમ્બર એક સાધન છે, એક ટૂલ છે કે જે મસ્જિદનું જે ઓબ્જેક્ટિવ છે એ મસ્જિદનું ઓબ્જેક્ટિવને એને પાળવું જોઈએ. જેમ કે બીજા સાધનો પણ છે મસ્જિદના. નમાઝે જમાત એ મસ્જિદનું સાધન છે, ટૂલ છે. નમાઝે જુમા મસ્જિદનું સાધન છે. ખુતબાઓ, લેક્ચરો, શબ્દો જે આપણે સાંભળીએ છીએ, આ બધા મસ્જિદના સાધનો છે. એ આપણને એક દિશા તરફ લઈ જવા માગે છે. તો એક મહત્ત્વનો સવાલ એ ઊભો થાય છે કે મસ્જિદના મકામો શું છે? ગોલ શું છે? જો આપણે એ સમજી શકીએ તો આપણે એટલીસ્ટ એ આપણને ખબર પડે કે મેમ્બરનો રોલ આજના જમાનામાં શું હોવો જોઈએ. તો ઇતિહાસના પન્ના આપણે ફરાવશું, આપણી ઇતિહાસના, ઇસ્લામ, મુસલમાનોનો. તો જ્યારે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હિજરત કર્યા મક્કાથી મદીના, મક્કામાં એનાથી રહેવાનું નહીં, મુશ્કેલીઓ બહુ હતી, તો એને હિજરત કરવું પડ્યું મદીના. તો મદીનામાં પહેલું જે કામ રસૂલ ખુદાએ કર્યું હતું એ શું હતું? મસ્જિદ બનાવવાનું. અને મસ્જિદ બનાવવાનું કામ એણે પહેલું કર્યું. ક્યાં કર્યું? મદીનામાં. બરાબર કે નહીં? તો મદીનામાં સમાજ કયો હતો? મદીનામાં સોસાયટી કઈ હતી? મદીનામાં એક પોલિથેઇસ્ટિક સોસાયટી હતી. મદીનામાં એક મલ્ટીકલ્ચરલ સોસાયટી હતી. મદીનામાં એક પ્લુરલ સોસાયટી હતી. આ સોસાયટીની અંદર એણે મસ્જિદ બનાવી. પેલું કામ એણે આ કર્યું. તો એક સવાલ ઊભો થાય છે કે આપણને એપ્રિશિએટ કરવું જોઈએ કે રસૂલ ખુદાના મગજમાં અને ધ્યાનમાં કઈ વસ્તુઓ હતી કે જેના લીધે પોલિથેઇસ્ટિક સોસાયટીમાં, મલ્ટીકલ્ચરલ સોસાયટીમાં, જેમાં આપણે આજે રહીએ છીએ, એ સોસાયટીમાં એણે મસ્જિદ બનાવી અને પેલું કામ કર્યું. આ જો આપણી પાસે એપ્રિસિએશન હોય તો આપણે જે સોશિયલ ડાયમેન્શન છે મસ્જિદનો એ આપણે સમજી શકીએ. બરાબર કે નહીં? તો એના સમજવા માટે આપણને ઇતિહાસમાં જવું પડે પાછું. તો ચાલો બારીકાઈ એટલે કે મુખ્તસરથી આપણે જરાક ઇતિહાસ જાણે તો એમાંથી આપણે થોડું ઘણું સમજી શકશું. 622 AD. AD સમજો છો ને? AD ક્રિશ્ચિયન 622 AD આફ્ટર ધ તો 622 ADમાં ઘણી વખતે અહમદભાઈ હું બોલું છું એડી તો માણસો કે એમાં સમજ નથી પડતી શું કહો છો તમે એડી, એટલે આ ક્લિયર કર્યો. 622 ઓકે 622 તો 6 જી આઈ નો 622 AD ત્યારે હિજરત રસૂલ ખુદાની મક્કાથી મદીના થઈ. તો જ્યારે મદીના પહોંચતા હતા તો એક જગા આવે છે, ત્યાં એનું નામ છે કુબા. એક ગ્રીનરી લીલામ જગા છે. ત્યાં રસૂલ ખુદા 3 દિવસ રહ્યા હતા. પણ મદીનાવાળાઓ બહુ અરજી મોકલતા હતા, માણસો મોકલતા હતા કે અમે તમારી વાટ જોઈ છે, અમે તમારી વાટ જોઈ છે, તમે જલ્દીથી અમારી પાસે આવો. પણ ત્યાં 3 દિવસ એણે કાઢ્યા. એમ કહેવાય છે ઇતિહાસમાં કે પહેલું જે ફાઉન્ડેશન હતું મસ્જિદનું એ કુબામાં એણે નાખ્યું હતું, મસ્જિદ કુબા. ત્યાંથી એ સોમવારના પહોંચ્યા કુબા, 3 દિવસ રહ્યા અને શુક્રવારના એ ત્યાંથી સવારના નીકળ્યા. એક જગા આવે છે એનું નામ છે રનુના. એ રનુનામાં એણે નમાઝે જુમા પડી. એમ કહેવાય છે કે આ પહેલી નમાઝે જુમા હતી રનુનામાં. અને ત્યાંથી થઈને પછી એ મદીના તરફ પહોંચ્યા. જ્યારે મદીનામાં એન્ટર થયા ત્યારે મદીના રહેવાસીઓ
જોશથી કે બોલવા માંડ્યા કે રસૂલે ખુદાને કહેવાય, રસૂલે ખુદા અમારી પાસે તમે રહ્યો, અમારી પાસે તમે રહ્યો, અમારી પાસે તમે રહ્યો. ત્યારે રસૂલે ખુદાએ એ લોકોને આશીર્વાદ આપ્યો, બ્લેસિંગ્સ આપ્યું કે માનું છું કે તમારો જે હૃદયથી તમે કહો છો, પણ આ ઊંટ જે મારો છે એનું નામ છે કાસવા, એ અલ્લાહના હુકમથી ચાલે, અત્યારે અલ્લાહના હુકમ ઉપર છે, તમે એને રજા આપો કે એ જાય. છેલ્લે એ ઊંટ કાસવા આબુ અંસારીનું જે ઘર હતું એની બાજુમાં એક જમીન હતી, એ ત્યાં આવીને એને બેસી ગઈ. આ પહેલી વાર આ એક કિસ્સો આપણને બતાડે છે કે ઊંટ એ જમીન ઉપર બેસી. બીજો કિસ્સો એ છે કે જ્યારે હુદૈબિયામાં જ્યારે એક ટ્રીટી જે થઈ હતી રસૂલ ખુદાની, ત્યારે પણ જે જગા હુદૈબિયા હતી ત્યાં પણ ઊંટ બેઠી હતી, અને રસૂલ ખુદા કે આ જગા ઉપર આપણને ઊભું પડશે. એટલે જ્યાં જમીન ઉપર બેસી તો રસૂલ ખુદાએ પૂછ્યું કે આ જમીન કોની છે? તો મદીનાના રહેવાસીઓ કહેવા કે આ બે યતીમોની આ જમીન છે. તો રસૂલ ખુદાએ યતીમોને બોલાવ્યા અને પૂછ્યું કે આ જમીન તમે મને વેચી આપો. યતીમોનો જવાબ સાંભળો કે રસૂલ ખુદા આ તમારી જમીન છે. પણ રસૂલ ખુદા માન્યા નહીં કે નહીં, એને સમજાવ્યા કે તમે મને જમીન વેચી આપો. આ જમીન એને વેચી અને મસ્જિદ બનાવી. એ જગા જે મદીના હતું, મદીનાની જે સમાજ હતું, એમાં મુશરિકોએ રહેતા હતા, અનબિલીવર્સ પણ રહેતા હતા, ખુદાને ન માનવાવાળાઓ, ક્રિશ્ચન પણ હતા અને યહૂદીઓ પણ હતા. એ સમાજ જે હતું એમાં મુસલમાનોનો ભાગ ઓછો હતો. એ જે સમાજ હતું એમાં એક મલ્ટીકલ્ચરલ પોલિથેઇસ્ટિક સોસાયટી હતી. તો શા માટે ત્યાં મસ્જિદ બાંધ્યા? એને આ ગાઈડન્સ, ફોરસાઇટ ક્યાંથી મળ્યું? તો કુરાન શરીફ આ ગાઈડન્સ આપે છે રસૂલ ખુદાને કે એ રસૂલ ખુદાને કહે છે કે જ્યારે આપણો વખત એડવર્સરિયલ હોય, ફેવરેબલ ન હોય, અનફેવરેબલ હોય, ત્યારે આપણું કામ એક રિએક્શનથી ન કરવું જોઈએ, રિટાલિએશનથી ન કરવું જોઈએ, ઇમોશનથી ન કરવું જોઈએ, પણ ધીરજતાથી કરવું જોઈએ. ધીરજતા સમજો છો ને? પેશન્સ, સબર શક્તિથી કરો તમે. જે ઉલલ અઝમ પૈગંબરો જે ધીરજતાથી કરતા હતા એવી રીતે આ કામ આપણને કરવું જોઈએ. એનો અંજામ શું આવ્યો? મસ્જિદ બંધાણી, મસ્જિદમાં તબલીગ થઈ, અને આસ્તે આસ્તે આખું મદીના મલ્ટીકલ્ચરલમાંથી યુનિકલ્ચરલ થઈ ગયું, ઇસ્લામ થઈ ગયું. આ ઇસ્લામની તાકાત છે. ઇસ્લામની જો તાકાત આપણને સમજવી હોય તો રસૂલ ખુદા, આપણા અહલુલ બૈત જેવી રીતે ઇસ્લામ સમજાવતા હતા ઇન્સાનોને, ખાલી શિયાઓને ને પણ ઇન્સાનોને, એ જો તાકાતથી આજે આપણે ઇસ્લામનું કામ કરીએ તો એ ઇસ્લામમાં એક પસંદગીનો ભાગ છે કે જે મુસલમાનો અને ગેરમુસલમાનો આ ઇસ્લામને જોઈને ઇસ્લામ તરફ આવે. આ મદીનામાં કામ થયું હતું. આ રસૂલ ખુદાની તબલીગનું કામ હતું. એણે શું કર્યું? એણે એક કોન્સ્ટિટ્યુશન બનાવી. કોન્સ્ટિટ્યુશન ઓફ મદીના જે ઇતિહાસ એને કહે છે, એમાં બધાય માણસો જે રહેતા હતા, બધાય જે કોમો રહેતા હતા, એ લોકોને અધિકારો આપ્યા, રાઇટ્સ આપ્યા કે તમે જેવી રીતે રહ્યો છો તમે રહ્યો, તમે જેવી રીતે તમારા ઝઘડો પૂરો કરો છો, તમારા પોતાના કાયદા કાનૂનોથી કરો તમે, પણ મારી એ જરૂર પડે, મારી પાસે તમને એમ લાગતું હોય કે તમારી પાસે જો તમને ન્યાય ન મળતો હોય તો મારી પાસે પણ તમે આવો, હું તમને એ ન્યાય આપી શકું છું. આ તબલીગનું કામ શરૂ થયું અને આસ્તે આસ્તે આ સોસાયટી ચેન્જ થઈ અને મુસલમાન થઈ ગઈ. તો હવે મસ્જિદનો રોલ શું છે? જ્યારે આપણે આ સવાલ આપણને પોતાને કરીએ તો પહેલી વસ્તુ આપણને જે જોવી જોઈએ, એ આપણને જે પૂછવી જોઈએ, પૂછવું જોઈએ કે ભાઈ અહલુલ બૈત આપણને આ બારામાં શું કહે છે? કોઈ પણ એવી હદીસ છે આપણી પાસે કે જે મુસ્નદ હોય, જે મુતવાતિર હોય,
જે હસન હોય, હસનનો મતલબ સાંભળો છો ને, ગુડ, છે એવી કોઈ હદીસ? તો એક હદીસ આપણને અલી ઇબ્ન અબી તાલિબ પાસેથી મળે છે. આ હદીસ તમને શેખ સુદુકની બુકમાં મળશે, શેખ તુસીની તહઝીબમાં મળશે, અને મજલિસીને અનવારુલ બિહારમાં મળશે. એટલે આ એવી હદીસ છે કે જે બહુ આપણે કહીએ મજબૂત અને સ્ટ્રોંગ હદીસ છે. એ હદીસ ઉપર આવું એની પહેલાં જરાક ડેફિનેશન્સ તમને સમજાવી દઉં કે તો આપણને ખબર પડે કે ભાઈ આપણે જ્યારે મસ્જિદ બોલીએ છીએ તો મસ્જિદનો મિનિંગ શું છે, મિમ્બર બોલીએ છીએ તો મિમ્બરનો મિનિંગ શું છે. મસ્જિદનો જે રૂટ વર્ડ છે, રૂટ વર્ડ સમજો છો ને, બુનિયાદી જે શબ્દ કયા આપણે, એ સજદ ઉપરથી આવે છે. સજદ એટલે કે સિજદો. સજદનો મતલબ એમ કે આપણે નમવું. સજદનો અરબિકમાં જે મતલબ છે એ નમવું, પ્રણામ કરવું, અને જમીન ઉપર આપણે માથું રાખીએ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની ઇબાદત માટે. આ મસ્જિદનું ડેફિનેશન છે. અને મિમ્બરનું ડેફિનેશન એ છે કે આપણે ઘણી વખતે મિમ્બર બોલીએ છીએ, બરાબર કે નહીં, MIMBAR, બરાબર કે નહીં. એ રોમનાઇઝ્ડ વર્ઝન છે. આપણે જ્યારે લખતા હોય, હું જ્યારે આર્ટિકલ લખતો હોઉં ત્યારે જ્યારે મિમ્બરનું આપણને બોલવાનો વખત આવે કે એનું આપણે સમજાવવાનો વખત આવે ત્યારે આપણે MIMBAR એવી રીતે આપણે લખીએ છીએ. પણ ઘણા કહે છે કે એમ ન લખવું જોઈએ, પણ શું છે કે એક રોમનાઇઝ્ડ શબ્દ છે. પણ ખરા અરબિકમાં MINBAR, મિન્બર, રૂટ વર્ડ છે નબર, NBR, નબર. એનું પ્લુરલ છે મનાબેર. નબરોનો મતલબ કે ઊંચું કરવું. આ મિમ્બર ઉપર જે ચડતું હોય એને આપણે શું કરીએ છીએ? આપણે એને ઊંચો કરીએ છીએ, બરાબર કે નહીં. શા માટે ઊંચો કરીએ છીએ? કારણ કે એની પાસે નોલેજ છે. આપણા ઇસ્લામમાં નોલેજેબલ માણસોનો રિસ્પેક્ટ આપણે રાખવું જોઈએ, કારણ કે એ લોકોના ગાઈડન્સથી આપણને ઘણો ફાયદો થાય છે. તો આપણે એ લોકોને ઊંચે ચડાવીએ છીએ, બરાબર કે નહીં, આ મિમ્બર ઉપરથી, કે ભાઈ તમે ઊંચો ચડો અને અમે આમ કોમને તમે ગાઈડન્સ આપો. તો અલી ઇબ્ન અબી તાલિબ પાસેથી આ હદીસ છે, ને હું તમારી હદીસ તમને આપીશ તો આપણને ખબર પડશે કે મસ્જિદનો રોલ શું છે, અને એના ઉપરથી આપણે સમજી શકશું કે આ જમાનામાં આપણે જેવી રીતે મસ્જિદને યુઝ કરવી જોઈએ ને મિમ્બરને યુઝ કરવું જોઈએ એ અહલુલ બૈત પ્રમાણે છે કે નથી. એ તો આપણે પોતે એનો હિસાબ કિતાબ કાઢી શકીએ છીએ. તો આ હદીસમાં એમ છે કે અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ કહેતા હતા કે જે માણસ, જે બંદે ખુદા, જે બંદો મસ્જિદમાં વારંવાર અથવા હંમેશા જતો હોય, હંમેશા એટેન્ડ કરતો હોય, તો એને 8 ઉમદા વસ્તુઓમાંથી એક વસ્તુ પ્રાપ્ત થશે, એક વસ્તુ એ એક્વાયર કરશે. તો 8 વસ્તુ કઈ છે એની મને તમને એનાલિસિસ આપવી છે. પહેલી વસ્તુ એ છે કે મસ્જિદ એવી જગા છે કે જેમાં સંબંધો, સગપણો અને નાતો, રિલેશનશિપ મોમિન ભાઈઓનો બંધાય અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને હાજર નાઝર રાખીને. અલ્લાહનું ઘર છે, બરાબર કે નહીં. અલ્લાહને હાજર નાઝર રાખી અને અલ્લાહના બંદાના જે રિશ્તાઓ છે, જે સંબંધો છે, જે સગપણો છે, એ અહીંયા બંધાય. આ એક સોશિયલ ડાયમેન્શન છે મસ્જિદનું. આ મસ્જિદનું કામ છે. બીજું કે જે ઇલ્મ મસ્જિદમાંથી આપણને મળવું જોઈએ એ એક અમૂલ્ય ઇલ્મ હોવું જોઈએ. અમૂલ્યનો મતલબ એક પ્રેશિયસ, ઓરિજિનલ, અમૂલ્ય, કે જેનાથી તમારા મગજ ખુલે, નહીં કે બંધ થાય, ખુલે. અને એ ખોલવાથી તમારી પાસે એવું ઇલ્મ આવે કે જે ઇલ્મથી તમારું પોતાનું તમે પ્રગતિ કરી શકો. આ એક ઓરિજિનલ ઇલ્મ આપણી પાસે મસ્જિદ પાસેથી મળવું જોઈએ. આ મસ્જિદનું કામ છે કે તમને ઓરિજિનલ ઇલ્મ આપે કે જે ઇલ્મથી તમારું મગજ ખોલવું જોઈએ. આ બીજું. ત્રીજું
કે કુરાન ને શરીફ, the function, I'm going to speak in English કારણ કે it's important point, the function of masjid, the central function of the masjid is to make sure that the Quranic knowledge is given from the masjid. Quranic knowledge, એમાં ખાસ કરીને જે મુહકમ આયતો છે એ મુહકમ આયતો તો આ મસ્જિદમાંથી આપણને મળવી જ જોઈએ. આ મસ્જિદનું એક કામ છે, જેથી કરીને મુહકમ આયત એવી આયતો છે કે જેમાં બે અર્થ ન થઈ શકે. થઈ શકે? ન થઈ શકે. એનો મતલબ એમ કે આપણા ઈમાનમાં ખલેલો ન થાય, આપણું ઈમાન સ્પષ્ટ રહે. કેવી રીતે સ્પષ્ટ રહે? કે જ્યારે કુરાનની મુહકમ આયતો મસ્જિદમાંથી નમાઝ પહેલાં, નમાઝ પછી, ઇન બિટવીન નમાઝ, મિંબર ઉપરથી આપણને મળવી જોઈએ, જેથી કરીને આપણું કુરાનિક ઈમાન અને નોલેજ, કુરાનિક ઇલ્મ વધતું જ રહે અને પાકું થાય અને મજબૂત થાય. સૂરે આરાફમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે એ ઈમાનદારો, મેં તમારા માટે એક બુનિયાદી કિતાબ મોકલાવી છે કે જેમાં સ્પષ્ટ ઇલ્મો છે. ફી કિતાબિન ફન્નશનાહુ, એક સ્પષ્ટ નોલેજ આ કિતાબમાં, કોમ્પ્રિહેન્સિવ નોલેજ મોકલાવી છે, જેથી કરીને તમારા માટે, ઈમાનદારો માટે આ એક હિદાયતનો રસ્તો થાય અને અલ્લાહની રહેમત મળે, અલ્લાહની દયા હોય તમારી પાસે. જ્યારે એ એનાલાઇઝ કરશું, કેવું સ્પષ્ટ રીતે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહી ગયા કે ઇલ્મ અને હિદાયતને જોઈન કરી નાખ્યા, ઇલ્મ અને હિદાયતને સાથે કરી નાખ્યા. ઇલ્મ હોય પણ હિદાયત ન હોય એ બેકાર છે, અને હિદાયત હોય પણ ઇલ્મ ન હોય બેકાર છે. ઇલ્મ ને હિદાયત સાથે હોવું જોઈએ. આજે આપણા ઇલ્મથી આપણે છરી બનાવી, બરાબર કે નહીં? આપણા ઇલ્મથી, પણ એ ઇલ્મ, આ છરીની હિદાયત આપણી પાસે ન હોય તો એ છરીથી આપણે કોઈનું ખૂન કરી શકીએ છીએ, અને એ જ છરીથી ડૉક્ટર આપણને બચાવી પણ શકે છે. હિદાયતની જરૂર છે. આપણું આટલું સાયન્સ ને ટેકનોલોજી આપણી પાસે હોય પણ સરખી હિદાયત ન હોય તો ઇન્સાનિયત ગુમાવશે, ઇન્સાન બેકાર રહેશે. તો આ સૂરે આરાફમાં 52મી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે ઈમાનદારો, આ હિદાયત મેં તમને, આ કુરાન કિતાબ મેં તમને મોકલાવી છે, સ્પષ્ટ એમાં નોલેજ છે, એમાં ઇલ્મ છે કે જેથી કરીને તમને હિદાયત મળે અને તમને રહેમત મળે. ત્રીજું. ચોથું, મસ્જિદ એવી જગા છે કે જ્યાં અલ્લાહની બ્લેસિંગ્સ હોય છે, જ્યાં અલ્લાહની દયા મળે છે, દયા હોય છે, અને જ્યાં તમને તમારા માટે આશાઓ હોય છે. કે તમે જ્યારે મસ્જિદમાં આવો ત્યારે તમારી આશાઓ બિલ્ડ થાય, મોટી થાય, પોળી થાય. તમે આશાઓ રાખો, નહીં કે તમે ડિપ્રેશનમાં જાઓ. અલ્લાહ ઉપર તમે આશાઓ રાખો, અલ્લાહનું બ્લેસિંગ તમે લ્યો, અલ્લાહની તમે દયા લ્યો. આ મસ્જિદનું કામ છે. મસ્જિદમાં આવવાથી અલી ઇબ્ન અબી તાલિબ આપણને કહે છે કે આ એક ઉમદા વસ્તુ તમને મળી શકે છે મસ્જિદમાં આવવાથી. પાંચમું, કે મસ્જિદમાં જ્યારે આપણે શબ્દો સાંભળીએ, શબ્દો બોલે કે લેક્ચરો સાંભળીએ, તો એ શબ્દો અને લેક્ચરો એવા હોવા જોઈએ કે તમારી ઇન્સાનિયતમાં તમને વધારો થાય. ઇન અધર વર્ડ્સ, કે આપણને જે હિદાયત મેમ્બર ઉપરથી મળતી હોય મસ્જિદમાં, એ તમને મુનકર ઉપરથી કાઢે અને સારા કામો પાસે લઈ જાય. છઠ્ઠું, કે જ્યારે મસ્જિદમાં આપણે આવીએ ત્યારે આ બધી હિદાયત મળવાથી, સારી હિદાયત મળવાથી, સારી બ્લેસિંગ્સ મળવાથી, સારી રહેમત મળવાથી આપણે આપણા ગુનાઓ ઓછા કરશું. શા માટે? કે અલ્લાહના બીકથી, અથવા આપણા પોતાના કોન્શિયસ આપણને કહેશે કે હું જ્યારે કયામતના દિવસે અલ્લાહની સામે ઊભીશ તો ક્યાં મોઢે ઊભીશ? આ જાણ્યા પછી પણ હું ગુનાહ કરું, આ સમજ્યા પછી પણ ગુનાહ કરું. આવું કોન્શિયસ જ્યારે આપણામાં ડેવલપ થશે
આ તકવા આપણામાં ડેવલપ થશે તો આપણે ગુનાહોના કામ ઓછા કરશું અથવા નહીં કરીએ. તો રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ આપણને આ હદીસમાં ગોલ્સ ઓફ ધ મસ્જિદના મકામો આવી રીતે આપણને આપી ગયા છે. આજના જમાનામાં હોય કે રસૂલ ખુદાના જમાનામાં હોય કે કોઈ પણ જમાનામાં હોય, આ 6 થી 8 વસ્તુઓ ઉપર જો ધ્યાન રાખીને મસ્જિદના કામોને હલાવશું, મિંબર ઉપરથી, ખુતબાઓ ઉપરથી, લેક્ચરો ઉપરથી, તો આપણને શું ફાયદો મળશે? પહેલો ફાયદો તો આપણા જે ડાયમેન્શન્સ છે, મોરલ ડાયમેન્શન્સ છે, રૂહાની ડાયમેન્શન છે, સ્પિરિચ્યુઅલ ડાયમેન્શન, અખલાકી ડાયમેન્શન છે, ફિઝિકલ ડાયમેન્શન્સ છે, સોશિયલ ડાયમેન્શન્સ છે, એમાં સુધારો મળશે આપણને. એટલું જ નહીં પણ આવા કામો કરવાથી જે ગેર મુસલમાનો છે એ લોકો ઇસ્લામ પ્રત્યે લાગણી રાખશે અને ઇસ્લામ પ્રત્યે નજદીક આવશે આ કામો કરવાથી. જેવી રીતે અલ્લાહ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મદીનામાં મસ્જિદને કન્સ્ટ્રક્ટ કરી, બનાવી અને આખી સોસાયટીને એણે ચેન્જ કરી. આ ઇસ્લામ છે. આ મસ્જિદનું કામ છે, આ મિંબરનું કામ છે. મિંબર ઇઝ અ ટૂલ ટુ અચીવ ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ ધ મસ્જિદ. તો મિંબર ઉપરથી આપણને શું જાણવું જોઈએ અને જાણવા મળવું જોઈએ? પહેલી વસ્તુ ભાઈચારો. કોમમાં ભાઈચારો આપણે કેવી રીતે લઈ આવે, કોમમાં મિત્રતા કેવી રીતે લઈ આવે, કોમમાં ફ્રેન્ડશિપ્સ કેવી રીતે લઈ આવે. આ મેમ્બરનું કામ છે કે ભાઈચારો વધારે કોમમાં. કોમ એટલે કે ખાલી આપણી જ કોમ નહીં, કોમ એટલે કે ઇન્સાનની કોમ. મેમ્બરનું કામ પોળું છે, આટલું જ નથી, 4 દિવાલની વચમાંનું કામ નથી, બહુ મોટું કામ છે એનું. કે મિત્રતા આ દિવાલની આગળ જે બંધાઓ છે એની સાથે આપણે ફ્રેન્ડશિપ કેવી રીતના બનાવી શકીએ, એ લોકોની સાથે આપણે એંગેજ કેવી રીતના કરી શકીએ, એને આપણે કેવું ઇસ્લામ બતાડવું જોઈએ. આ મેમ્બરનું કામ છે. બીજું કે જે ઇલ્મ આપણને એની મેમ્બર ઉપરથી મળવું જોઈએ એવું ઇલ્મ હોય કે આપણું મગજને ખોલીએ, નહીં કે આપણા મગજને બંધ કરે, પ્રગતિ કરે. મુસલમાન કોમ તરીકે આપણે પ્રગતિ કરે, ઇન્સાન તરીકે આપણે પ્રગતિ કરીએ. આ મેમ્બરનું કામ છે. ઓરિજિનલ ઇલ્મ આપણને મળવું જોઈએ, કુરાનિક ઇલ્મ આપણને મળવું જોઈએ કે જેથી આપણું સમજણી વધે. ત્રીજું કે મેમ્બર ઉપરથી આપણને સમજાવવું જોઈએ કે અલ્લાહની રહેમત અને અલ્લાહની આશાઓ ઉપર આપણને નમવું જોઈએ. નહીં કે તમે અલ્લાહની આશાઓ મૂકી દો, નહીં કે અલ્લાહની રહેમતો આપણે મૂકી દઈએ, નહીં કે આપણે ડિપ્રેશનમાં ગળી જાય. અલ્લાહ રહમાન અને રહીમ છે, દયાળુ અને દયા કરનાર છે. અહીંયા આવવાથી આપણે એની દયા માગી શકીએ છીએ, આપણે એની આશા ઉપર રાખી શકીએ છીએ. ચોથું કે મેમ્બરનું કામ એ છે કે આપણામાં જે નુકસાનીઓ આવવાની હોય એ નુકસાનીઓ આપણે એમાંથી હટાવે અને જે ફાયદા લાયક કામો હોય એ ફાયદા લાયક કામો આપણને સમજાવે એમાંથી. જો આ કામ કરશું આપણે તો આ કોમ, આપણી કોમ ક્યાં સુધારણા ઉપર હશે, ક્યાં પ્રોગ્રેસ ઉપર હશે. એક પ્રોગ્રેસિવ કોમ જે બની શકશું આપણે કે જેથી કરીને જ્યારે 12મા ઇમામ હુઝુર થશે ત્યારે આપણે એટલીસ્ટ કહી શકીએ હા અમે અહીંયા સુધી પહોંચ્યા છે, હવે અમને આગળ લઈ જાઓ. ઇન્શાલ્લાહ. છેલ્લે હજી ટાઈમ છે ઘણો. આઈ થિંક ઓફ કોર્સ મારી પાસે બહુ ટાઈમ છે, હું પૂરું કરું છું. સવાલ જવાબ હોય તો એક નાનો ટૂચકો તમને આપું, એમાંથી આ બધો સમાવેશ તમને મળશે. એક રૂમ હતો, એમાં 4 મીણબત્તી હતી. એ એકબીજા સાથે વાતો કરતી હતી. એક મીણબત્તી કહે કે હું વિશ્વાસ છું, પણ આ ફેમિલી જે છે ને એમાં વિશ્વાસ જ નથી. હસબન્ડ વાઈફમાં વિશ્વાસ નથી, ડોટર ઇન લો અને સાસુ વહુમાં વિશ્વાસ નથી, સન અને ફાધરમાં વિશ્વાસ નથી, હું બિસાઈ જાઉં છું. એટલે બિસાઈ ગઈ. તો એક બીજી મીણબત્તી કે જે
પ્યારની મીણબત્તી હતી. એ બોલી કે આ ફેમિલીમાં પ્યાર પણ નથી, બાપ દીકરાને પ્યાર નથી કરતો, બેન ભાઈને પ્યાર નથી કરતો, હું એ બિસાઈ જાઉં છું. તો ત્રીજી મીણબત્તી હતી એ શાંતિની મીણબત્તી હતી. એ કે આ ફેમિલીમાં તો શાંતિ પણ નથી, દરરોજ ઝઘડા, દરરોજ ઝઘડા, મારું કામ જ નથી અહીંયા, હું એ બિસાઈ જાઉં છું. એ દરમિયાન એક નાનો છોકરો ફેમિલીનો એન્ટર થયો અને એણે જ્યારે જોયું કે આટલું આ રૂમમાં આટલો પ્રકાશ જ નથી, એ રોવા બેઠો. કારણ કે ત્યાં શાંતિ નથી, પ્યાર નથી, વિશ્વાસ નથી. એટલો રોતો હતો. તો જે ચોથી મીણબત્તી હતી એ છોકરાને કહે છે, તું રો નહીં, તું રોમાં. એ કે હું આશા છું, તું મને ઉપાડ, આપણે શાંતિને પાછા લઈ આવશું, આપણે પ્યારને પાછા લઈ આવશું અને આપણે વિશ્વાસને પાછા લઈ આવશું. આ વિશ્વાસ, આ શાંતિ, આ આશા, આ પ્યાર, આ કોનું કામ છે? હવાનું કામ છે? ઝાડનું કામ છે? નહીં, આપણા ફેમિલીનું કામ છે, મેમ્બરનું કામ છે, આલિમોનું કામ છે, સ્કોલર્સનું કામ છે, બુઝુર્ગોનું કામ છે, આપણા બધાનું કામ છે. આપણે આ વેલ્યુઝ આપણી કોમમાં લઈ આવી શકીએ છીએ, આપણી ફેમિલીમાં લઈ આવી શકીએ છીએ. તો એક મજબૂત વાળી અખલાકી ફેમિલી કોમ આપણે બનાવી શકીએ. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ. તો હવે મારું ગળું આપું છું તમને. સવાલ જવાબો હોય, કાપવું હોય, જે કરવું હોય, બોલો, જે કાંઈ તમને ક્લેરિફિકેશન ખપતું હોય. અને ન હોય તો મને આપણી સૂરે યાસીન છે પછી કે કાંઈ પડવાનું છે, બીજું કાંઈ નથી પડવાનું. મસાહેબ પડો, મસાહેબ. ઓકે ઓકે. તો સવાલ જવાબ ન હોય તો આપણે 5 મિનિટનો મસાહેબ રાખશું. 5 મિનિટ. જી હા હા હા, કરો કરો કરો, વાંધો નહીં. આ બહુ હેવી હતું, આ બહુ હેવી હતું. ડાયવર્સિફાઈડ હતું. Because you see the way you started it was in a different manner. તમારો આખો જે હતું કે મેમ્બરમાંથી આપણે ફાયદો શું મળે, અને પછી તમે ડાયવર્સિફાઈ કરી નાખ્યું આખું કે મેમ્બરનો એડવાન્ટેજ શું છે. મસ્જિદ પછી મસ્જિદની અંદરથી આપણને એના ઓબ્જેક્ટિવ્સ મળ્યા. ડાયવર્સિફિકેશન મને લાગે છે એ હતું કે આપણે પહેલાં જાણવું હતું કે મેમ્બરથી આપણે શું મળે છે એઝ ફાર એઝ ધ સોશિયલ લાઈફ કન્સર્ન છે. આ તમારો સવાલ છે, હવે તો હું તમને જવાબ આપું. You can say in another word કે it is a sort of a question કે you see મસ્જિદમાં બે ચીજ થાય. એક તો શું છે, સોશિયલાઇઝેશન થાય છે અને you get a social because Quran is also based on the condition of the socialization. એમાં બધા રૂલ્સ આવી જાય છે. Now from member you said like you should be following Quran. નો તમે જરાક ભૂલ ખાવ છો. 1 મિનિટ તમને સમજાવું. એકચ્યુઅલી મકસદ એ હતો મારો કે મેમ્બરનો રોલ શું છે એનો જવાબ આપવા પહેલાં આપણને એ સવાલ કરવો પડે કે મસ્જિદનો રોલ શું હોવો જોઈએ. કારણ કે મેમ્બર મસ્જિદની અંદર છે, બરાબર કે નહીં? તો મસ્જિદનો જો રોલ આપણને ખબર પડે ને, એના ગોલ્સ આપણને ખબર પડે તો આપણને ખબર પડે મેમ્બરના. દેટ્સ ધ સમરી ઓફ ઇટ. એટલે એમાં કાંઈ ડાયવર્સિફિકેશન નહોતું, એમાં એકચ્યુઅલી ધીસ ઇઝ અ પ્રેઝન્ટેશન. What advantage are we going to get from member as far as our social life or whatever unity or everything is concerned? How can we get that advantage? મેં સમજાવ્યું કે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામની હદીસ પ્રમાણે આ જે 8 ઉમદા વસ્તુઓ આપણને મસ્જિદ પાસેથી મળવી જોઈએ એ કામ મેમ્બરનું છે. તો મેમ્બર પાસેથી આપણને આ બધી વસ્તુઓ મળવી જોઈએ. હા, Are we getting it? એ આપણે સવાલો આપણને પોતાને કરવા જોઈએ. જો ન મળતું હોય તો આપણને આગળ વધવું જોઈએ એ સવાલો, બરાબર કે નહીં? જી ઓહો માશાલ્લાહ. હવે આપણે મેમ્બરની વાત કરી, આજે તમે કે મેમ્બર ઉપરથી લાભ લેવાનો કેટલા બધા ફાયદાઓ. હવે અગર જો એનું યુટિલાઇઝેશન જે છે એ
એમ એવું તો નથી ને કે જેમ મન ફાવે મેમ્બર પર ચડી જાય. એ એક જાતનું આર્ટ છે. મને ખબર છે કે આ ધ પર્સન ઇન ચાર્જ આવું કામ કરી ચૂક્યા છે. તો એ અગર જો એમાં ધ રાઇટ પીપલ હોય ફોર ધ રાઇટ જોબ એન્ડ ધ રાઇટ પ્રેઝન્ટેશન તો ઘણો ફાયદો છે. હા તમારે આમાં તમારું શું પરિચય? નહીં, આ તમારી બરાબર છે. આપણને પહેલાં એ સમજવું જોઈએ, કારણ કે આપણે મુસલમાન કોમ છે, આપણે શિયા ઇથના આશરી કોમ છે, તો આપણને એ સમજવું જોઈએ કે આપણા અહલુલ બૈત આના બારામાં આપણને શું કહી ગયા છે. અને જ્યારે આપણા અહલુલ બૈત પાસેથી આપણને ડાયરેક્શન મળ્યું હોય તો એ ડાયરેક્શન ઉપર આપણી કસરતો એટલે કે એક્સરસાઇઝ એ વસ્તુઓ ઉપર હોય કે જે આપણને અહલુલ બૈત સમજાવી ગયા છે. તો મેં તમને આ બહુ મુતવાતિર હદીસ તમને આપી એક હદીસ જે અલી ઇબ્ન અબી તાલિબની હતી, એમાં આપણને બહુ સ્પષ્ટ રીતે પ્રિન્સિપલ્સો આપી ગયા છે. હવે આ પ્રિન્સિપલ્સને આપણે અમલી સ્વરૂપ કેવી રીતના આપી શકીએ, એને આપણે ઇફેક્ટ કેવી રીતના આપી શકીએ, તો એ ઇફેક્ટ આપણું કામ છે કે આપણે એવી કમિટી બનાવવી જોઈએ કે જે આ હદીસને મદ્દેનજર રાખી અને એના ઉપર આપણે કામ કરવું જોઈએ કે કોમને પછી ફાયદો મળે. અને જો મળતો હોય તો ફાઇન, અલ્હમ્દુલિલ્લાહ, અને ન મળતો હોય તો આપણે સુધારણા ઉપર લઈ આવી જોઈએ. મુમતાઝ નામ છે કીધું. ચર્ચ બોલો. So when I came up, this is a long time ago, 25 years ago. That time there was Vietnam War going on. And they really, that figure touched upon. I will come to this topic, but વાંધો નહીં, બોલો. when he explained to the audience about the problem facing the wider world, the issues which are facing. So these are the things they touched upon, and he touched upon that really they are more. Now coming to this member, when you are asking the members has got some role to play in furtherance of the masjid's role, okay? So what I need to say is, member is all right, but don't you think the community issues facing our community, if they are touched upon, which are really making people apart, in many aspects you have touched upon, if they are guided on the topics, it will do better works than otherwise. એકચ્યુઅલી તમે જે સવાલો કર્યા એ બહુ મહત્ત્વનું છે, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કારણ કે આ જે સર્વે જે આપણે કર્યા હતા, અને મારું જ ખાલી સર્વેની વાત નથી કરતો, કોમના બીજા માણસોએ કર્યા છે આ સર્વે, કે જે સર્વે લાગતા આવે છે કે પબ્લિકમાં આપણી આમ કોમમાં જે સોશિયલ અને મોરલ જે પ્રોબ્લેમ્સ છે એના સોલ્યુશન જેવી રીતે આપણને મળવા જોઈએ એવી રીતે આપણને મળતા નથી. જેવી રીતે સમજાવવું જોઈએ, જેવી રીતે પ્રહારોને સમજવું જોઈએ, જેવી રીતના ચેલેન્જીસને સમજવું જોઈએ, એ સમજીને પછી એના સોલ્યુશન્સ આપવા જોઈએ, જેવી રીતે આપવું જોઈએ એવી રીતે અપાતા નથી. નો મતલબ એમ કે સ્કોલર્સને જરાક વધારે આના ઉપર કામ કરવું પડે કે ભાઈ ચેલેન્જીસ આપણને ઓળખવા જોઈએ કે કયા કયા ચેલેન્જીસ આજે આપણને લાગુ પડે છે, આપણી ફેમિલીને લાગુ પડે છે, આપણા છોકરાઓને, અને એ આજે કોન્ટેમ્પરેનિયસ એટલે કે આજના વખત પ્રમાણે ને આજની જબાનથી આ લોકોને આપણને સમજાવવું જોઈએ. તો આ એક સર્વે આપણને આ એક દિશા ઉપર આપણને લઈ ગયું કે ભાઈ કોમ માંગણી કરે છે આ, તો યુ આર રાઇટ કે આ કામ કરવાનું છે આના ઉપર. પણ બીજું એ તમને કહી દઉં કે મસ્જિદનો જે રોલ છે ને આપણા સેન્ટર્સનો જે રોલ છે મલ્ટીકલ્ચરલ સોસાયટીમાં કે જે પ્લુરલ સોસાયટીમાં આપણા જે દિવાલો છે એ દિવાલો બંધ ન હોવા જોઈએ, જરાક ખુલ્લા હોવા જોઈએ કે જેથી કરીને નોન મુસલમાનો પણ આવી શકે અને આ જે મેમ્બર ઉપરથી જે વાઇઝ થાય છે, જે લેક્ચર, જેમ તમે ગયા હતા ચર્ચમાં,
એવી રીતે જો અમુક આવે અને સાંભળે ને એવું ઇસ્લામ સાંભળે કે એ લોકોના હમદર્દી આવે ઇસ્લામ પર, તો ઇસ્લામનું જે આખું જે પ્રશ્ન અત્યારે જે આપણને સમજાવવામાં આવે છે મીડિયા તરફથી, એ ચેન્જ થઈ જાય નહીં. તો આ કામ એ થઈ શકે છે. This point is covered by a very good book I was just reading today. હા મતલબ હા ઇસ્લામને મિસઅન્ડરસ્ટુડ આ ક્યારે યા બોલો હા બોલો આમિર. અલૈકુમ સલામ. I would like to take you back to many years when I was the president of Forage and you were working as the chairman of the education committee. We had this international conference on the role of Imam. So this hasn't started 6 years, it started long time. And I'm sure a lot of progress has taken place. It is a coincidence that today we have got our president-elect here sitting. His manifesto is actually talking to exactly what you are elaborating. And we pray that, sitting here and his manifesto is there, he will involve the community more on all the points that you have raised, which he has raised in this thing. And inshallah, Allah will give him tawfiq and his team to carry forward what we have just discussed. This is the only way. What a positive way of looking at it. Ilahi Amin. Yeah, Ahmad Bhai is right. I was his. શું હતો તમારો? You see now, he's listening to me and I always listen to him. It's not but we did a lot of work together and he made me the chairman of education subcommittee. At that time, I think we did cover a lot with Murtaza Bhai Datu. And we had an international role in this respect. Absolutely. On madrasa as well, yeah. On the role of Imam Bar. Yeah, and also on madrasa we had a conference. International papers were presented. So I was very happy to introduce our community. So carry on the good one. Thank you. બસ દુઆમાં યાદ રાખજો. ઇલાહી This is the last question he's Yeah, got, yeah. yeah? Please. અલૈકુમ સલામ. Thank you so much for Majari, the vice presentation ની અંદર observation છે કે whatever problems or issues that you brought up for London, I think is universal for Mombasa as well, for anywhere. Just a question, I think તમારો emphasis mainly was on the speaker and the institution. Are there any responsibilities on the Sami'in? If I want to make a change, do I really need to depend entirely on the presentation, on the delivery, on the material? Or for instance, Hamid Bhai has taken up the chairmanship, which I wish him the best of luck. But is it his responsibility in entirety, or is there a responsibility that also rests on the community at large? As a listener, for all the years that I have been listening to the majlises, જો મારામાં change ના આવ્યો હોય, so does it mean that there has to be a change from that end, or is there a change that's supposed to come from my end as well? So about discipline in your research for the Sami'in to be able to adapt, and take this information. હા આ બહુ તમારો મહત્ત્વનો સવાલ છે કે રિસ્પોન્સિબિલિટી સાઇમિન એટલે કે ગ્રાસરૂટની પછી શું છે. ગ્રાસરૂટની રિસ્પોન્સિબિલિટી એ છે કે જે તમને હિદાયત મેમ્બર ઉપરથી મળતી હોય, ઇસ્લામિક રિસ્પોન્સિબિલિટી આપણી એ છે કે આપણને એને ફોલો કરવું જોઈએ. અને જો આપણે ફોલો ન કરે તો આપણો હક નથી થતો કે આપણે આ આલિમોને કે જે સ્કોલર્સ આપણને મજલિસો આપતા હોય એને આપણે બ્લેમ કરીએ. આપણી રિસ્પોન્સિબિલિટી છે કે જે હિદાયત આપણને ત્યાંથી મળતી હોય તો એને આપણે ફોલો કરીએ. પણ એટ ધ સેમ ટાઈમ જો પબ્લિકને જે મળવાનું હોય એ ન મળતું હોય અને હજી મુશ્કેલીઓમાં હોય કે એ લોકોના મગજમાં વ્યાધિઓ હોય કે એ વ્યાધિઓમાં સોલ્યુશન્સ આમાં મળતા ન હોય, તો પછી આપણી એ રિસ્પોન્સિબિલિટી છે કે આપણે સામે એને સમજીએ કે ભાઈ જે એ લોકોને આપવાનું છે, જે એ લોકોને લાઈફને સુધારવાનું હોય, એ જો આપણે આ જગા ઉપરથી સુધારી ન શકતા હોય ઇફેક્ટિવલી, તો પછી આપણને આને સુધારવું પડશે. તો બંને બાજુ રિસ્પોન્સિબિલિટી છે. આપણી જમાતમાં આપણી ઇન્સ્ટિટ્યુશન સમસ્ત ખોજા શિયા ઇશનાશી કોમ, આપણી ઇન્સ્ટિટ્યુશન્સ બહુ મજબૂત છે ઇન ધ સેન્સ કે આપણા ઇન્સ્ટિટ્યુશનલ જે ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર્સ છે બહુ સારા છે.
રિગ્રેટેબલી આપણે એ સ્ટ્રક્ચર્સને જેવી રીતે આપણને યુઝ કરવું જોઈએ એ આપણે યુઝ નથી કરતા નથી. કે આપણે જ્યારે લીડરોને ચૂઝ કરીએ છીએ, સોરી હું આ બોલું છું પણ આઈ હેવ ટુ સે ઇટ, કે આપણે જ્યારે લીડરોને ચૂઝ કરીએ છીએ, એક ફેર એ લોકો ચૂઝ થઈ જાય પછી આપણી રિસ્પોન્સિબિલિટી છે કે આપણે એ લોકોને સપોર્ટ કરીએ, નહીં કે બરાજા ઉપર આપણે એ લોકોને કોઈ પણ જાતની એવી વસ્તુઓ કહીએ કે જે એ લોકો બિચારાઓ અંડરમાઇન થતા હોય દર વખતે. આપણા કોન્સ્ટિટ્યુશનમાં આપણને ખબર છે કે આપણી પાસે રજાઓ છે, કોન્સ્ટિટ્યુશનલ રજાઓ છે, હકો છે, અધિકારો છે કે આપણે મિટિંગોમાં આવીને આપણે બોલી શકીએ છીએ. અને જે લીડરો અહીંયા બેઠા હોય છે એ લોકોને એક રિસ્પોન્સિબિલિટી છે ને ઓબ્લિગેશન છે કે આપણું સાંભળે ને એના ઉપર અમલ કરે. તો જો આવા કોન્સ્ટિટ્યુશન્સ આપણી પાસે હોય અને આપણે એ કોન્સ્ટિટ્યુશનને અમલી સ્વરૂપ ના આપતા હોય તો આપણો અધિકાર નથી ને આપણો રાઇટ નથી કે આપણે આપણા લીડરોને અંડરમાઇન કરીએ. એટલે મૂળમાં આપણને એ સમજવાનું છે કે બોથ લીડરો અને કોમ એક જ કોમ છે. લીડર આપણા જ લીડરો છે, કોમ આપણી જ કોમ છે. ને છેલ્લે પોઈન્ટ મને તમને આપવું છે કે સમસ્ત ખોજા કોમમાં આજે કેટલી મજલિસો થાય છે દર વર્ષે? કોઈ કેલ્ક્યુલેટ કર્યું છે? કોઈ? લગભગ કેટલી મજલિસો થતી હશે વર્ષમાં આપણે ત્યાં? નહીં તો કેટલી થતી હશે? 200 થતી હશે આમથી તેમ. તો આજે 160 વર્ષની આપણી કોમ છે અને આટલી મજલિસોને સાંભળીને તો કોઈ તો આયતુલ્લા હોવો જોઈએ આપણી કોમમાં કે ન હોવો જોઈએ? આયતુલ્લાની વાત કરું છું ઇન ધ સેન્સ કે આપણે બધાય આયતુલ્લા હોવા જોઈએ, બરાબર કે આટલી મજલિસો સાંભળીને 300. હા, પણ આપણે કેમ નથી? આપણું નોલેજ બેઝ હજી કેમ એટલું જ છે? સવાલ ઊભો થાય છે કે પછી રસમ થઈ ગયો છે કે મજલિસનું જે હોવું જોઈએ, મિંબર ઉપરથી જે વાયસ થતા હોય એનો જે મહત્ત્વ હોવું જોઈએ, ઇમ્પોર્ટન્સ હોય, એ આપણે સમજી શક્યા છે કે આપણે ખાલી જાય છે અને 9 વાગે આપણે મજલિસો રાખીએ. જ્યારે આપણે કામ બંધ કરીએ ને, હોલિડે હોય તો એ પણ 9 વાગે આપણે ઇમામવાળો ખોલે આપણા ઓલા માટે, કન્વિનિયન્સ માટે. 9 વાગે થાકેલા આવ્યા હોય અને મજલિસો આપણને ફિલોસોફિકલ મળે તો આપણી આંખ બંધ થાય કે ન થાય? થાય, સાવધ થઈ જાય, બરાબર કે નહીં? પછી ચાયના કપની વાટ જોતા હોય, બરાબર કે નહીં? એટલે મજલિસ પછી જો રસમ જ થતું હોય, ખાલી આપણને આવીને આપણે બહેલાવતા હોય આપણને, તો એ ખોટું છે. હાજરી આપી હોય તો. એટલે કે આમાં બધી જાતનો આપણને સમાવેશ કરવો પડશે. બોલો. સોરી, તમારો ભાગ નથી લઈ ગયો. અને મારી પાસે Zulfikar will be the last one. લાસ્ટ yeah? વન. ઓકે. Please. અલૈકુમ સલામ વરહમતુલ્લાહ. ઇલાહી આમીન. મારો એક સવાલ છે, આ જે ઇમ્પોર્ટન્ટ જે છે મિમ્બર જે તમે આપો છો કે જે ત્યાં મિમ્બર એટલો સેન્ટ્રલ રોલ પ્લે કરી શકે ટુ બ્રિંગ ચેન્જીસ ઇન અવર લાઈફ. પ્રોબ્લેમ ક્યાં થાય છે? અને ના ઓબ્ઝર્વેશનમાંથી પર્સનલ એક્સપિરિયન્સમાંથી છે કે દાખલા તરીકે મેં સરસ મજલિસ સાંભળી, હવે એનો ઇમ્પેક્ટ મારા પર થાય તો એમાં મને કંઈક સવાલો આવશે. એ સવાલોના જવાબ જ્યાં સુધી મને ન મળે ત્યાં સુધી હું મારી થિંકિંગ આગળ નથી વધારી. તો એ આજે એક મોટો પોઈન્ટ તમે સર્વે કરશો તો તમને આ પોઈન્ટ દેખાશે કે મજલિસ સાંભળીને પછી ક્લેરિફિકેશન્સનો જ્યારે વખત આવે છે તો ક્લેરિફિકેશન આપણે નથી કરી શકતા, એના કોઈ એવેન્યુઝ નથી. કંઈક કોઈ લેક્ચર કર્યો મહત્વ વિષય ઉપર અને મને 2 પોઈન્ટ સમજણ ના પડી અને હું ઘરે આવ્યો ગયો તો પછી મારી થિંકિંગ આગળ નહીં વધે. તો એના માટે તમે સોલ્યુશન. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આજથી લગભગ 2 મહિના પહેલાં નસીમકો જે આપણી રિજનલ ઓર્ગેનાઇઝેશન છે એ લોકોએ સિલ નામની કોન્ફરન્સ વેન્કુવરમાં રાખી હતી. સિલ એટલે કે એક ફેઇથ બેઝડ કોન્ફરન્સ રાખી હતી કે એમાં સ્કોલર્સને બોલાવ્યા હતા, લીડરો, આખી નોર્થ અમેરિકન જમાતોના લીડરોને બોલાવ્યા અને એમાં આપણે આ જ વસ્તુ લઈ આવ્યા કે મિમ્બરનો રોલ શું હોવો જોઈએ, કે મિમ્બરમાં આપણે શું સુધારો કરી શકીએ. અને આ સર્વે જે આપણે કર્યું હતું એ સર્વે ત્યાં ચર્ચા થઈ અને પછી સર્વે ઉપરથી આ જ ચર્ચા થઈ કે ભાઈ ડાયલોગ થવું જોઈએ કે ન થવું જોઈએ. મોનોલોગ નહીં પણ ડાયલોગ માટે 5 કે 7 મિનિટની રજા આપવી જોઈએ, જેથી કરીને આલિમ જો આવ્યો હોય તો એ પ્રિપેર્ડ કરીને આવ્યો હોય તો જ્યારે ક્લેરિફિકેશન કોઈ માગે તો એની પાસે ક્લેરિફિકેશન એવિડન્સીસ હોવા જોઈએ. તો બહુ જ સરસ વાત જે થઈ આ હતી
કે સ્કોલરો પણ કબૂલ કરે છે કે આ વસ્તુ કરવી જોઈએ, લીડરો પણ કબૂલ કરે છે કે આ વસ્તુ કરવી જોઈએ. તો હવે આના ઉપર ચર્ચા હાલે છે કે પ્રોસેસ આપણે કેવી રીતે એને આગળ વધારી. ના આ વેન્કુવરમાં માર્ચમાં જે થઈ હતી ને એ જ. પછી હા I think there was a problem of Sheikh Hilli. He delivered a lecture and then there was kept question answer. યા એટલે કે થાય છે પણ રેગ્યુલરલી જે રીતના થવું જોઈએ આમ જેમ થવું જોઈએ એમ નથી થતું. તો નસીમકો રિજનલ બોડી એક આ વસ્તુને આગળ લઈ ગઈ છે આ સર્વે ઉપરથી કહું છું તમને. તો એમાં પછી બહુ ફાયદારૂપ અમુક ડિસિશનો લેવાના છે કે જે હવે અમલે સ્વરૂપ એને આપવામાં આવશે. અને જો નસીમકો જો આગળ લઈ જશે તો ઇન્શાલ્લાહ એ પછી શેર કરી શકશે બીજી રિજનલ બોડીને. તો આ કામ ઉપર આપણને આ કામ હવે શરૂ થયું છે ઇન્શાલ્લાહ. તો સલવાન નબી.